હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનધર વિડીયો. આજે આપણે 51મા પ્રશ્નથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 51મો પ્રશ્ન કંઈક આવો છે, અનુપમ કોનું નામ છે? તો મિત્રો અનુપમ છે ને એ એક સુપર કમ્પ્યુટરનું નામ છે. મિત્રો અનુપમ એ શું છે? તો એક સુપર કમ્પ્યુટરનું નામ છે. કોણે બનાવ્યું? તો એની પણ વાત કરી લઈએ. ભાઈ ભારતનું સુપર કમ્પ્યુટર એવું પરમ કઈ સંસ્થાએ તૈયાર કર્યું? તો ભાઈ આ જે પરમ નામનું સુપર કમ્પ્યુટર છે ને એ સીડેક નામની કંપની દ્વારા શરૂ કરવામાં આવેલું છે. કોના દ્વારા? સીડેક નામની કંપની દ્વારા પરમ નામનું સુપર કમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યું છે. અને આ અનુપમ નામનું જે સુપર કમ્પ્યુટર છે એ BARC બરાબર એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. યાદ રાખતા જજો ભાઈ. મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. આની પહેલાંનો પણ એક વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ જે અહીંયા તમને જોવા મળશે, તો એ વિડીયોને અવશ્ય જોઈ લેજો ભાઈ. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? તો ભાઈ કમ્પ્યુટરની સ્પીડ MIPS બરાબર MIPSમાં માપવામાં આવે છે. મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ્સ બરાબર આવું એનું ફૂલ ફોર્મ થાય છે ભાઈ. નીચેનામાંથી કયું સુપર કમ્પ્યુટરનું નામ નથી? તો ભાઈ અહીંયા તમે જોઈ રહ્યા છો એજ્યુસેક બરાબર. એજ્યુસેક આ છે ને મિત્રો એ સુપર કમ્પ્યુટરનું નામ નથી, એટલે એ પણ એક તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું સુપર કમ્પ્યુટર નથી? પાછો આવો સવાલ આવ્યો છે. તો ભાઈ 55માં અહીંયા ડી ઓપ્શન જે આવી રહ્યો છે બરાબર, સિદ્ધાર્થ નામનું જે કમ્પ્યુટર છે મિત્રો એ સુપર કમ્પ્યુટર નથી. તો આ ક્રાય 1 સુપર કમ્પ્યુટર છે. ટીશાન 2 એ સુપર કમ્પ્યુટર છે. પરમ એ પણ સુપર કમ્પ્યુટર છે. આ તો આપણે ચર્ચા થઈ જ ચૂકેલી છે વાલા મિત્રો. નીચેનામાંથી કયું માઇક્રો કમ્પ્યુટર નથી? તો ભાઈ માઇક્રો કમ્પ્યુટર નથી એમાં પરમ અહીંયા તમને ઓપ્શનમાં બતાવી ગયું. તો પરમ છે એ સુપર કમ્પ્યુટર છે. તમે બધા જાણો છો પરમ શું છે ભાઈ? સુપર કમ્પ્યુટર છે બરાબર. તો એ સુપર કમ્પ્યુટર તરીકે તમારે યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયું કમ્પ્યુટર નથી? તો નીચેનામાંથી PASEO બરાબર. PASEO એટલે કે ડી ઓપ્શન જે તમને આપ્યો છે ભાઈ એ અહીં કમ્પ્યુટર નથી ભાઈ બરાબર. એક પણ પ્રકારનું એક કમ્પ્યુટર નથી. તો એપ્ટિવા આવું કમ્પ્યુટરનું નામ હોઈ શકે મિત્રો. આ પણ કમ્પ્યુટરનું નામ છે અને આ પણ કમ્પ્યુટરનું જ એક નામ છે. ઓકે, હવે થોડાક એવા પ્રશ્નો કે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યુ કરી શકે. નીચેનામાંથી કયા કમ્પ્યુટરની શોધ ભારતે કરી હતી? નીચેનામાંથી કયા કમ્પ્યુટરના પ્રકારની વાત કરેલી છે અને જે ભારતમાં શોધ કરવામાં આવી હતી? તો આમાંથી ભાઈ એક પણ કમ્પ્યુટરની શોધ ભારતમાં થઈ નથી બરાબર, એટલે એક પણ નહીં આ સાચો જવાબ બનતો હતો. કમ્પ્યુટર માટેના બેઝિક કોર્સ CCC નું પૂરું નામ શું છે? તો ભાઈ તમે CCC નો કોર્સ કર્યો હશે તો એનું ફૂલ ફોર્મ થાય મિત્રો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ બરાબર. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ નામ થાય છે બરાબર. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ આ યાદ રાખજો, CCC નું ફૂલ ફોર્મ છે. કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તો ભાઈ અહીંયા તમને ઓપ્શનમાં આપેલું છે બિલ ગેટ્સ બરાબર. કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે ભાઈ? બિલ ગેટ્સનું છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? તો ભાઈ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે ને એ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. કઈ તારીખે ભાઈ? 2 ડિસેમ્બરના રોજ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઉજવાય છે. અને ફરી વાર કહેવાનું મન થાય મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. નીચેનામાંથી કઈ કંપની ભારતીય કમ્પ્યુટર ઉત્પાદક છે? તો અહીંયા HCL બરાબર. HCL કંપની છે ને એ ભારતીય કમ્પ્યુટર ઉત્પાદક છે, એટલે કે ભારતીય કમ્પ્યુટર બનાવતી એક કંપની છે ભાઈ. ઇનિયાક એટલે શું? તો ઇનિયાકનું ફૂલ ફોર્મ તમને પૂછવું છે વાલા મિત્રો. ઇનિયાક એટલે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ
એન્ડ કમ્પ્યુટર, બરાબર. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. કીબોર્ડ વડે ટાઈપ કરેલા અક્ષરો ક્યાં જોવા મળે છે? તો વિડિયો ડિસ્પ્લે યુનિટ એટલે કે VDUમાં ભાઈ કીબોર્ડ દ્વારા ટાઈપ કરેલા અક્ષરો જોવા મળે છે. પીસીનું પૂરું નામ શું છે? તો પર્સનલ કમ્પ્યુટર. પીસીનું પૂરું નામ શું છે ભાઈ? પર્સનલ કમ્પ્યુટર આ પીસીનું પૂરું નામ છે. કમ્પ્યુટર સિસ્ટમમાં કોનો સમાવેશ થાય છે? તો CPU આવે, ઇનપુટ સાધનો આવે, મોનિટર આવે, કીબોર્ડ આવે, CPU આવે, માઉસ આવે, ઇનપુટ સાધનો આવે, ફ્લોપી ડિસ્ક આવે, બધાનો સમાવેશ કમ્પ્યુટરમાં થાય છે, બરાબર. આ યાદ રાખવું. કયા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ઘર, ઓફિસ અને બિઝનેસમાં પણ થાય છે? તો ભાઈ પર્સનલ કમ્પ્યુટર છે ને એનો જ ઉપયોગ ઘર, ઓફિસ અને તમારા કોઈ બિઝનેસીસ હોય તો એમાં પણ પીસીનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત દ્વારા બનાવેલ પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે? તો પરમ 800, બરાબર. 8000. ભાઈ આ પરમ 8000 છે. પરમ 8000 એ ભારત દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ સુપર કમ્પ્યુટર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે દ્વારા કયું સુપર કમ્પ્યુટર વપરાયું છે? તો ભાઈ એના દ્વારા મિત્રો યાદ રાખજો, એના દ્વારા પ્રત્યુષ નામનું સુપર કમ્પ્યુટર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શું નામ રાખ્યું એનું? પ્રત્યુષ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે, બરાબર. એમના દ્વારા ભાઈ આ પ્રકારનું એક કમ્પ્યુટર વપરાય છે. સીડેક સંસ્થાએ પરમ સિરીઝનું કયું સુપર કમ્પ્યુટર બનાવ્યું છે જે 524 ટેરાફ્લોપની ઝડપ ધરાવે છે? તો ભાઈ સીડેક દ્વારા પરમ યુવા 2 નામનું કમ્પ્યુટર બનાવ્યું, સુપર કમ્પ્યુટર બનાવ્યું કે જે 524 ટેરાફ્લોપની ઝડપ સાથે આગળ વધી રહ્યું છે. હાલમાં ભારતનું સૌથી વધુ ઝડપી સુપર કમ્પ્યુટર કયું છે? તો ભાઈ હાલમાં જોઈએ ને તો હાલમાં ભારતનું સૌથી વધુ ઉપયોગી અને સૌથી વધુ ઝડપી કોઈ કમ્પ્યુટર હોય તો એ છે પ્રત્યુષ કમ્પ્યુટર, બરાબર. પ્રત્યુષ કોના દ્વારા ઉપયોગ થાય છે? એનો કોણે બનાવ્યું છે? તમને ખ્યાલ હશે કોણ વાપરે છે અત્યારે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી એટલે કે તમને ખબર હોય તો હવામાનની આગાહી માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. સીડેક દ્વારા તૈયાર કરેલ પ્રથમ સુપર કમ્પ્યુટર બનાવવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો વિજય ભાટકરના ફાળે જાય છે. કોના ફાળે જાય છે? વિજય ભાટકરના ફાળે નો જાય છે, બરાબર. યાદ રાખજો ભાઈ, સીડેક દ્વારા જે પણ તૈયાર કરેલ સુપર કમ્પ્યુટર છે એ બનાવવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો વિજય ભાટકર દ્વારા. ઘર માટેના પીસી એ કયા પ્રકારના કમ્પ્યુટર છે? તો ઘર માટેના જે પીસી છે ને એ માઇક્રો કમ્પ્યુટર છે. શું છે ભાઈ? માઇક્રો કમ્પ્યુટર છે. કયું ડિવાઇસ ડેટાનું માહિતીમાં રૂપાંતર કરે છે? તો યાદ રાખજો ભાઈ, કમ્પ્યુટર એ ડિવાઇસ એવું છે કે જે ડેટાનું શેમાં રૂપાંતરણ કરે છે? માહિતીમાં રૂપાંતરણ કરે છે. નીચેનામાંથી કયું સૌથી ઝડપી પ્રિન્ટર છે? તો લેસર પ્રિન્ટર. કયું પ્રિન્ટર? લેસર પ્રિન્ટર એ સૌથી ઝડપી પ્રિન્ટર છે. વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર કયું છે? તો વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર ઇનિયાક છે, બરાબર. ઇનિયાક. આનું ફૂલ ફોર્મ આપણે આના જ લેક્ચરમાં જોઈ ગયા છીએ. એવું લાગે તો વિડીયોને એકવાર રિવાઇઝ કરી લેજો. ફૂલ સ્પીડમાં રિવાઇઝના તમને ઓપ્શન આવડતા જ હશે. નીચેનામાંથી કયું ડિવાઇસ પીસી માટે ફરજિયાત જરૂરી નથી? જો મોનિટર જરૂરી હોય, CPU જરૂરી હોય, કીબોર્ડ જરૂરી હોય, પણ સ્કેનર જરૂરી નથી, બરાબર. યાદ રાખજો ભાઈ. સુપર કમ્પ્યુટર કઈ પેઢીના કમ્પ્યુટર ગણાય છે? તો સુપર કમ્પ્યુટર એ ચોથી પેઢીના કમ્પ્યુટર ગણાય છે. કયું ડિવાઇસ બીજી પેઢીમાં વપરાયું હતું? તો ટ્રાન્ઝિસ્ટર નામનું ડિવાઇસ છે ને ભાઈ, ટ્રાન્ઝિસ્ટર નામનું ડિવાઇસ એ બીજી પેઢીમાં, કમ્પ્યુટરની બીજી પેઢીમાં વપરાયું હતું. માત્ર બાઇનરી આધારિત કાર્ય કરતું ડિવાઇસ કયું છે? તો ભાઈ માત્ર બાઇનરી આધારિત કાર્ય કરતું ડિવાઇસ ડિજિટલ છે, બરાબર. ડિજિટલ ડિવાઇસ છે.
હાલમાં વપરાતા કમ્પ્યુટર કઈ પેઢીના છે? તો ભાઈ હાલમાં અત્યારે વર્તમાનમાં જે કમ્પ્યુટરનો ઉપયોગ થાય ને બધા 4th જનરેશન ચોથી પેઢીના કમ્પ્યુટર હોય છે. પેપર પર કરેલ નિશાન વાંચવા કયું સાધન વપરાય છે? તો ભાઈ પેપર પર કરેલ નિશાન વાંચવા માટે OMR બરાબર, OMRનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ માર્ક રીડર બરાબર, આવું એનું ફૂલ ફોર્મ થાય છે, ઓપ્ટિકલ માર્ક રીડર. તો પેપર ઉપર કરેલ નિશાનને વાંચવા માટે આ એક સાધન છે. વાતાવરણની આગાહી માટે કયા પ્રકારનું કમ્પ્યુટર વપરાય છે? તો વાતાવરણની આગાહી માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે ભાઈ? સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વાતાવરણની આગાહી આપવા માટે. નીચેનામાંથી શું અલગ છે? તો માઉસ, સ્કેનર, કીબોર્ડ આ બધા જરૂરી ડિવાઇસીસ છે, પણ કયા છે? આ બધા તમને ઇનપુટ આપવા માટેના ઉપયોગી ડિવાઇસીસ છે. જ્યારે પ્રિન્ટર છે ને એ આઉટપુટ આપવા માટેનું ડિવાઇસ છે. ચીજ વસ્તુ પરના બારકોડને વાંચવા કયું સાધન વપરાય છે? તો BCR બારકોડ રીડર. ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓમાં ક્યાં થાય છે ભાઈ? તો ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ ALU એરેથમેટિક એન્ડ લોજિક યુનિટમાં થાય છે. ઇનપુટ ડિવાઇસ કમ્પ્યુટર સાથે જોડાવા માટે શું હોય છે? તો ભાઈ ઇનપુટ ડિવાઇસને કમ્પ્યુટર સાથે જોડવા માટે ઇનપુટ પોર્ટ હોય. શું હોય? ઇનપુટ પોર્ટ હોય. હાઇબ્રિડ કમ્પ્યુટર ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે. તો ડિજિટલ કમ્પ્યુટર અને એનાલોગ કમ્પ્યુટર આ બંને પ્રકારના કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે? હાઇબ્રિડ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. ચોથી પેઢીના કમ્પ્યુટર શાના લીધે સાઇઝમાં નાના થઈ શક્યા છે? તો VLSIના લીધે એ સાઇઝમાં કેવા થઈ ગયા છે ભાઈ? તો નાના થઈ ગયા છે. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ બરાબર, ઇન્ટિગ્રેટર આવું એનું ફૂલ ફોર્મ થાય છે. આવું એનું ફૂલ ફોર્મ થાય છે. કયા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ માટે થાય છે? તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર હોય ને ભાઈ, એનો ઉપયોગ કમ્પ્યુટરમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે થાય છે. કમ્પ્યુટરમાં અવાજ અને વિડીયોની સુવિધાને શું કહેવાય? તો એને મલ્ટીમીડિયા કહેવાય. શું કહેવાય? એને મલ્ટીમીડિયા કહેવાય. ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો 1963થી લઈને 1971 સુધી. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે? તો ઓપરેટિંગ સિસ્ટમ OS બરાબર, યાદ રાખજો. CPUની ઝડપ શેમાં મપાય છે? તો હર્ટ્ઝમાં મપાય. શેમાં મપાય? હર્ટ્ઝમાં મપાય. PDA શું કહે છે? તો ભાઈ PDA તમને ખ્યાલ હશે ભાઈ, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. તો આમાં શું છે? તો PALMTOP બરાબર. પ્લામટોપ નામનું જે કમ્પ્યુટર આવે ને ભાઈ, એ PDA તરીકે આવી શકે. મેઇન ફ્રેમ અને પર્સનલ કમ્પ્યુટર વચ્ચેના પ્રકારને શું કહે છે? તો એને મિની કમ્પ્યુટર કહેવાય. શું કહેવાય? એને મિની કમ્પ્યુટર કહેવાય. મેઇન ફ્રેમ અને પર્સનલ કમ્પ્યુટર વચ્ચેનો પ્રકાર એટલે મિની કમ્પ્યુટર. કમ્પ્યુટર શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો લેટિન ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. જ્હોન નેપિયરે ઈસવીસન 1617માં કયું ગણનયંત્ર બનાવ્યું હતું? તો નેપિયર્સ બોન્સ નામનું ગણનયંત્ર બનાવ્યું હતું. હર્મન હોલેર્થ એ કયું કમ્પ્યુટિંગ મશીન બનાવ્યું હતું? તો ટેબ્યુલેટિંગ નામનું ભાઈ કમ્પ્યુટિંગ મશીન બનાવ્યું હતું. જ્હોન વોન ન્યુમાન એ કયું કમ્પ્યુટર તૈયાર કર્યું હતું? તો એડસાક બરાબર, એડસાક નામનું કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.